આપણી આ દુનિયા છે એ ગોર છે અને ગોર ગોર ભમે છે ને ભેગા આપણાને ગોર ગોર ભમેડે છે અને જો બહુ વિચારીએ ને તો આપણું મગજ ભંબા મંડે કારણ કે તમે જો આપણા દેશની અંદર એક બાજુ માણસો કને કામ નથી તો બીજી બાજુ કામ માટે માણસો નથી અને જે કામ માટે જે માણસો રાખેલા છે એ પાછા કાંઈ કામના નથી એટલે બધું ગોર ગોર છે આધાર કાર્ડ કઢાવવા જઈએ તો કે મોબાઈલ નંબર લાવો અને મોબાઈલ નંબર કઢાવવા જઈએ તો કે આધાર કાર્ડ લાવો બધું ગોર ગોર જ છે રૂપિયા કમાવા હોય તો ધંધો કરવો પડે અને ધંધો કરવો હોય તો રૂપિયા જોવે આપણને એમ થાય કે નોકરી કરી લઈએ એમાં કાંઈ રોકાણ નહીં પણ નોકરી માટે ભણતર જોવે અને ભણતર માટે રૂપિયા જોવે એટલે રૂપિયા વગર તો કાંઈ છે જ નહીં આખી દુનિયા રૂપિયાની વાહે દોડે રહી અને જેના કને રૂપિયા ના હોય ને એની હાલત પછી ખરાબ થઈ જાય બે ભાઈબંધ હતા એમના કને રૂપિયાની તાણ પડી ગઈ અને હતા દારૂડિયા એટલે હવે દારૂ પીવામાં એમને રૂપિયાની તાણ પડવા માંડી એટલે એમને વિચાર્યું કે આજ રાતે આપણે ચોરી કરીએ તે દુકાન તોડી અને પડ્યા દુકાનમાં પણ ચોરી કરવા ગયા ને તે કોટર ભેગા લઈને ગયા હતા એ બે કીધું કે હાલો ને બે પેક માર લઈએ તે બે જણાએ કોટર માર્યા અને થઈ ગયા ધોમ ને પછી ચોરી કરી થેલા બેલા ભર્યા અને પછી બારીમાંથી નીકળવાને બદલે બાયણેથી નીકળ્યા તે શટર ઊંચું કર્યું તે અવાજ આવ્યો સર દઈને થયું તે ગામ જાગી ગયું તે ગામથી વાહે ચોર આગળ ને ગામ પાછળ ચોર તો ભાગ્યા પણ હતા થોડા હોશિયાર આમ આડી અવડી ગળીઓમાંથી આમ નીકળ્યા ને તે ગામને ભૂલવાડી દીધું તે ચોરે આમ પાછળ જોયું તો ગામ પાછળ નહીં પણ એમને વિચાર્યું કે જો ઉભા રહેશું ને તો ગામ આપણને ગોતે રહ્યું ગામ આપણને ગોતી લેશે ને મારશે એના કરતાં ભાગ્યાવાળી જ રાખો આપણે બહુ આગળ નીકળી જઈએ ને કે ગામ આપણને પકડી ના શકે તો ભાગ્યા ભાગતા એક નદી સુધી પહોંચી ગયા નદીમાં એક હોડી પડી હતી ત્યાં ચડી ગયા હોડીમાં અને ચપ્પુ મારવાનું ચાલુ કર્યું એ કે આપણે ઊભું રહેવું જ નથી ચપ્પુ માર જ કર્યો એટલા બધા આગળ નીકળી જાય ને કે ગામ આપણો પીછો ના કરી શકે તે અમને તો ચપ્પુ માર્યા 4 કલાક સુધી હરખા ચપ્પુ માર્યા પછી થાકી ગયા પછી એમને વિચાર્યું કે હવે ગામ આપણી પાછળ નહીં આવે તે થાકીને હુઈ ગયા નશામાં તો હતા જ અને સવારે ઉઠ્યા ને તે લેમડા હારે બાંધેલા અને ગામ ચારે બાજુ ઊભું તો ગામે તો ધબેડિયા હરખા કરી અને પછી પોલીસ બોલાવીને પોલીસને સોંપી દીધા તે પોલીસવાળા ચોરને લઈને જતા હતા ને એટલે ચોરે ગામવાળાને પૂછ્યું કે અમે આખી રાત ચપ્પુ માર્યા અમે આટલા આગળ નીકળી ગયા હતા તોય તમે અમને કઈ રીતે પકડી લીધા એટલે ગામે કીધું કે કોડાઓ તમે જે હોડીમાં બેઠા હતા ને એ હોડી આ લીમડા હારે રાંટવેથી બાંધેલી હતી તમે ખાલી ચપ્પુ જ માર્યા છે પણ તમારી હોડી તો અહીંયાની જ રહી હતી પછી ઓલા ચોરે બીજા ચોરને કીધું કે જો આને કહેવાય ગઈ મહેનત પાણીમાં